હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કોપ કરંટ ચેનલ। અત્યારે હાલમાં તમે બદ્રિકેશ્વર મહાદેવના દર્શન કરો છો, જે મોટી ચીચોણા ગામ પાસે આવેલી છે મોડાસામાં। દોસ્તો અત્યારે હાલમાં તમે જે જલાધારી જો છો એ 1 થી 1.5 ઇંચ ખંડિત થઈ ચૂકી હતી, જેથી કે તમે જોશો કે અંદર પાણી વગેરે બધું ભરું રહેતું હતું। દૂધ અભિષેક ગમે તે જે તમે મહાદેવ પર અર્પણ કરો એ બધું અંદર ભરાતું હતું અને ખવાઈ ગયું હતું, કેમ કે અત્યારે કોઈ બી વસ્તુ દોસ્તો પ્યોર નથી આવતી। એ જ અમે હંમેશા અમારા વિડીયોના અંદર વર્ણન કરતા હોઈએ છીએ કે દોસ્તો ખાસ ધ્યાન રાખો, મહાદેવની સફાઈ અને શણગારના અંદર કોઈ કમી દોસ્તો ના રાખા કરો। એવી રીતે જ અમે મંદિરના અંદર એક સજેશન આપેલું હતું શિવ જલાધારીનું। અત્યારે હાલમાં તમે જોઈ શકો છો ગામના બધા સભ્યો મળી અને જલાધારી મળી હતી મહાદેવની। અને કેમ મળી હતી? કેમ કે અંદર જે ખંડિત થતું હતું એ ખંડિત થતું બચી જાય ને આવાલી પેઢી માટે શિવલિંગ અને જલાધારી રહી એઝ ઇટ ઇઝ જગ્યા પર દોસ્તો અત્યારે હાલમાં પંચધાતુમાં જલાધારી મળેલી છે। અને અંદરની તમે જે ગ્રેનાઇટ વગેરે જોવો છો એ બધું ગઢવાનું કામ બાકી હતું। પહેલે જલાધારી મળી એ પછી માર્બલ અને ફિનિશિંગનું કામ દોસ્તો કરવામાં આવ્યું હતું। આ રીતે જ વિડીયોમાં બના રહો, શેર કરતા રહો અને ગામવાલા એટલા ખુશ ને એટલા રાજી થઈ ગયા તમારા વાલાઓ કે લોકો મારે હાલના અંદર મેપના અંદર રિવ્યૂઝ આલેલા છે, તમે આમાં સ્ક્રીનશોટના તરીકે રીડ કરી શકો છો। આ રીતે જ વિડીયો ફોલો કરજો, શેર કરજો દોસ્તો, અને હર હર મહાદેવ મારા વાલાઓ।